બનાસકાંઠાના ડીસામાં ટીપી સ્કીમને લઈને રોષ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય પ્રવીણ માળી સામે ખેડૂતોનો રોષ। મોટી સંખ્યામાં ખેડૂતો ડીસા નગરપાલિકા ઉમટી પડ્યા છે। મહિલા અને ખેડૂતોએ ડીસા નગરપાલિકામાં જમાવડો કર્યો અને ટીપી સ્કીમ સામે રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવતા વિરોધ દર્શાવવામાં આવ્યો। ટીપી રોડ જોતો નથી, બરોબર। ટીપી નથી જોતો, ટીપી નથી જોતો। અમારે જગ્યા વીઘો છે, એમાં છોકરા ચચા પોત છોકરા છે, બબે ઢોરો રાખે છે, એના ઉપર ગુજારો કરે છે ને। એમને જે કરવું હોય 3 નંબરથી ચાલુ કરે ને, કેટલા 1 નંબરથી ચાલુ કરે ને, 3 નંબરમાં કેમ ચાલુ કરે છે? એમને 3 નંબર જ પર્સન છે। શશિકોનભાઈ હતા તારે રદ કરાયો, ગુરધન સાહેબ હતા તારે રદ કરાયો। પરવીનભાઈને જેમ આ રિવાજ ગમે છે, એમને પાછળ 40 કુવા લીધા છે, 40 કુવા લીધા છે, બરોબર। તો એમને રસ્તા એ કરવા છે અમારા અંદર, ગરીબોને મારવા છે બધે। તો ટીપી લાગુ પડી જાય, બરોબર। એટલે અમે બધા ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, બરોબર। ધારાસભ્યને વિકાસ કરવો તો એના ઘરેથી ચાલુ કરે, વોર્ડ નંબર 1 થી ચાલુ કરે, વોર્ડ નંબર 3 કેમ પસંદ કર્યો છે એને, બરોબર। અને એને વિકાસ કરવો તો 1 થી 2 થી 2 અમને સારો લાગશે તો અમે પછી વોર્ડ નંબર 3 માં કરાવશું, બરોબર। એને પાછળ સસ્તા ભાવની જમીન રાખેલી છે, બરોબર। ધારાસભ્યએ એટલે સીધા રસ્તા અમારા ખેતરમાંથી સીધા રસ્તા કાઢે છે, બરોબર। એટલે જમીનના ભાવ ડબલ થઈ જાય એમ, બરાબર। એમણે વિકાસ કરવો હોય તો અમને ઘરથી ચાલુ કરે। મારે આપણે અંદર જવાનું નથી, પોલીસ પ્રોટેક્શન ફૂલ ગોઠવ્યું છે અમારા માટે। અમે આતંકવાદી ના આવે એવી રીતના, જ્યારે વોટ માંગવા હોય ત્યારે ભીખ માગે ભીખ, અને અત્યારે રાજા થઈ ગયો છે એટલે અમારે પોલીસ પ્રોટેક્શન ગોઠવ્યું છે અમને। અમે આતંકવાદી છીએ।